હાલ અત્યારે વાગી ગયા છે 8:05 જેવું સમય આવી ગયું છે. બે ગાડી ઉપર તૈયારીમાં છે અને આજની પૂરી જમણી બે એક બસ સાથે જ રહેવાની છે. એમાં BS6 ગાડી છે અને BS4 ગાડી છે. હાલ બે નવી ગાડી આવેલી છે. અહીંયાથી ઉપડવાનો રાંધણભાઈ મોહનભાઈ કેટલા ટાઈમ છે અહીંયાથી ઉપડવાનો? આપણે ઉપરનો 8:30નો ટાઈમ. 8:30નો ટાઈમ. હા હાલ મિત્રો 8:05 જેવું થઈ ગયું છે. આપણા પૂરા ડ્રાઈવર રહેવાના છે, આપણી સાથે જ રહેવાના છે. ડ્રાઈવર સાહેબ આપણું નામ શું છે? અવિરાજ. અને આપણે કેટલા ટાઈમ છે રાંધણભાઈમાં? હું 3 વર્ષથી. ઓકે. અને સવારમાં સુરત પૂરવાનો ટાઈમ શું છે ગાડી? 4:30, 5. અને આપણી ગાડીમાં હોલ્ડ કેટલા રહેવાના છે? આપણે 1 વોલ્ટ આવે છે. એ કઈ હોટલમાં આવવાના છે? આપણે માયા હોટલ તારાપુર સહયોગ માયા છે ને ત્યાં. અને ભાવનગરથી ડિપાર્ચરનો ટાઈમ શું છે? અહીંથી આપણે ઓફિસનો ટાઈમ 9:30નો છે. ઓકે. અને અહીંયાથી પાર્કિંગમાંથી ઉપડવાનો? પાર્કિંગમાંથી નીકળવાનો 9 વાગ્યાનો. ઓકે. તો હાલ મિત્રો 8:10 જેવું થવા આવ્યું છે ને આપણી ગાડી અહીંયા પાર્કિંગમાં છે ને ઉપડવાની તૈયારીમાં છે. ફૂલ નવી ગાડી છે આઈ પણ, અને લગભગ મહિનો જેવું થયું છે આ ગાડી આવી. અને આપણી સામેની ગાડીને જોઈ શકો છો, તો આપણે વિડીયો બનાવેલો છે ઓલરેડી પહેલે. હાલ મિત્રો અત્યારે ઉપડવાનો ગાડીનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે વાગી ગયા છે 8:47 જેવું થઈ ગયું છે. અને આપણી ઓફિસ અહીંયા આવી છે રાંડલ ટ્રાવેલ્સની. અને આપણા અહીંયાથી હેન્ડલિંગ હતા ભાઈ કરે. તમારું નામ શું છે સાહેબ? દિનેશભાઈ ભટ્ટ. ઓકે. અને આપણે અહીંયા ગાડીનો આવવાનો ટાઈમ શું છે? અહીંયા એસી આવે 8:45 આવે. અને નોન એસીનો ગાડીમાં? નોન એસી 9 વાગે આવે. ઓકે. અને અહીંયાથી આપણે જવા માટે કયો રૂટ છે? સુરત. ઓકે. અને અહીંયાથી 9:30 ગાડી ઉપડી જાય કેટલા વાગ્યાનો ટાઈમ છે? અહીંથી નીકળી જાય 9 ને 5 નીકળી જાય નોન એસી. ઓકે. અને અહીંયાથી બધી બે ગાડીનો બુકિંગ થાય છે કે? અત્યારે 2 ગાડી છે, બાકી 3 ગાડી હોય તો ઓલી સોવાનું હોય. ઓકે. હાલ મિત્રો 8:48 જેવું થઈ ગયું છે ને અહીંયા આપણી ગાડી આવી ગઈ છે પિકઅપ કરવા માટે. અને હવે મળીએ સીધા બસમાં. ફાઇનલી મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ ઝવેલ સર્કલ. અને અહીંયાથી આપણી ગાડીનું બુકિંગ થાય છે. અને હાલ આપણે 8:56 જેવું થઈ ગયું છે. અને અહીંયા પૂજા 5 છે ત્યાં જ આ ગાડીનું બુકિંગ પણ કરવામાં આવે છે. અને આપણી હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ રાંડલ ટ્રાવેલ્સની મેન બ્રાન્ચ ઓફિસે. અને હાલ વાગી ગયા છે 9:01 જેવું થયું આવી ગયું છે. અને અહીંયાથી મેન બ્રાન્ચ ઓફિસ આવેલી છે ભાવનગરથી રાંડલ ટ્રાવેલ્સની. અને આપણે અહીંયાથી મેન બ્રાન્ચના અહીંયાથી આ હેન્ડલિંગ કરે છે ભાઈ. શું નામ છે તમારું? ચેતનભાઈ રાવળ. ઓકે. અને આપણે આ રાંડલ ટ્રાવેલ્સ કેટલા વર્ષથી ચાલે છે? 12 વર્ષ. ઓકે. અને અહીંયા આપણે ભાવનગરમાં કઈ કઈ જગ્યા ઉપર આપણી ઓફિસ આવેલી છે? ક્રેશન છે, ત્યાં કાળિયાબીડ છે, વિરાણી સર્કલ છે, આ શાસ્ત્રીનગરની ઓફિસ છે. ઓકે. અને આપણે આ ભાવનગર સુરત રૂટ ઉપર કેટલી ગાડી અત્યારે શરૂ છે? અત્યારે ડેલી 3 ગાડી જાય અને 3 આવે. ઓકે. અને અહીંયાથી ગાડીનો ઉપડવાનો ટાઈમ શું છે? એક અહીંથી 9:30, એક 9:45 અને એક 10. ઓકે. અને અહીંયા આ ઓફિસનો નંબર શું છે ગાડી બુકિંગ કરાવવા માટે? 99 24 હા. 17 35
26. અને હાલ તો આપણે સુરત એક જ રૂટ ઉપર ગાડી શરૂ છે હા, કે અત્યારે હાલ સુરત એક જ છે, બોમ્બે આપણે છે પણ હમણાં બંધ છે. ઓકે અને હાલ મિત્રો 9 વાગી ગયા છે ને અહીંયા આપણે જ્યાં આવી ગયા છીએ રાંદલ ટ્રાવેલ્સની ઓફિસ છે અને અહીંયાથી અત્યારે આપણે ગાડીના સોફાનો શું ભાવ શરૂ છે અત્યારે હાલ એટલે રેગ્યુલર 600, ડબલ 1200 રૂપિયા ડબલ ના, અને Okay. AC માં જાય તો 1300. ઓકે અને સિઝન પ્રમાણે ભાવ વધઘટ થતો રહે ના, છે ખાસ આપણે નથી કરતા, બધાની જેવું નથી. આપણે રેગ્યુલર લગભગ દિવાળીમાં 50-100 રૂપિયાનો ફરક હોય, બાકી લાંબો નહીં. ઓકે હાલ મિત્રો આપણી ગાડી આવી ગઈ છે અહીંયા મેન બ્રાન્ચની ઓફિસ છે ને અત્યારે 9 ને 10 જેવું થઈ ગયું છે હાલ મિત્રો એક ગાડી આપણે નીકળી ગઈ છે 9:30 વાગે 9:45 વાળી ગાડી પણ અહીંયા લાગવાની છે નોન એસી ગાડી છે એ આની પછીનો ટાઈમ છે ગાડી લાગવાનો આ નોન એસી ગાડી છે જે હાલ આવે છે એ 10 વાગ્યાનો ટાઈમ છે અહીંયાથી તો ફાઇનલી મિત્રો 9:30 જેવું થવા આવી ગયું છે ને અહીંયા અત્યારે આપણી ગાડી પહોંચી ગઈ છે ટોયોટા શોરૂમ અને અહીંયાથી પણ પિકઅપ હોય છે ગાડીની અહીંયાથી હવે નારી ચોકડી થઈને સીધી સુરત તરફ ગાડી રવાના થશે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હાલ નારી ચોકડી અને અત્યારે વાગી ગયા છે 9:30 જેવું થઈ ગયું છે મોહનભાઈ અહીંયા પૂગવાનો આ ટાઈમ છે કે ટાઈમ જ છે 9:30. ઓકે અને હાલ આ ટાઈમ છે ગાડીનો નારી ચોકડી પહોંચવાનો હાલ આપણે પહોંચી ગયા છીએ નારી ચોકડી ફાઇનલી મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ ભાવનગર ટોલ પ્લાઝા અને અત્યારે વાગી ગયા 10:15 જેવું થઈ ગયું છે ફાઇનલી મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ ભાવનગર સર્કલ અને અત્યારે વાગી ગયા છે 10:26 એટલે 10:30 જેવું થઈ ગયું છે ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભોળાત ભાલના પાટીએ અને અત્યારે વાગી ગયા છે 11:10 જેવું થઈ ગયું છે મોહનભાઈ અહીંયાથી કેટલે વટામણ થશે ઓકે અહીંયાથી 15 કિલોમીટર જેવું થશે વટામણ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વટામણ ચોકડી અને અત્યારે વાગી ગયા છે 11:30 જેવું થઈ ગયું છે અને હાલ તો પૂરું ટ્રાફિક છે અને મોહનભાઈ અહીંયાથી હોટલ કેટલા કિલોમીટર થશે ઓકે
મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ વટામણ ટોલ પ્લાઝા અને 11:30 જેવું થઈ ગયું છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હોટલ માયામાં અને અત્યારે વાગી ગયા છે 12 જેવું થઈ ગયું છે. મોહનભાઈ અહીંયા કેટલા મિનિટનો હોલ્ડ રહેવાનો છે ગાડીનો? 15 મિનિટનો અહીંયા ગાડીનો હોલ્ડ રહેવાનો છે. ફાઇનલી મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ હોટલ માયામાં અને અત્યારે વાગી ગયા છે 12:26 એટલે 12:30 જેવું થઈ ગયું છે અને અહીંયા ગાડીનો હોલ્ડ પૂરો થવા આવ્યો છે. ફાઇનલી મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ તારાપુર ચોકડી અને અત્યારે વાગી ગયા છે 12:33 એટલે 12:30 જેવું થઈ ગયું છે અને અહીંયાથી ડાબી તરફ જશે આણંદ તરફ અને આપણે જવાનું છે એક્ઝેટ સામે તરફ. અહીંયાથી મોહનભાઈ વાસદ કેટલું થશે? 70 કિલોમીટર થશે અહીંયાથી વાસદ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે બોરસદ ટોલ પ્લાઝા.
હાલ આપણે પહોંચી વાસદ. કરજણ ટોલ પ્લાઝા અને અત્યારે વાગી ગયા છે 2:37 એટલે 3 વાગવા આવી ગયા છે. અને મોહનભાઈ અહીંયાથી સુરત કેટલા કિલોમીટર સુરત અહીંથી 120 કિલોમીટર. કેટલી કલાક થઈ છે અહીંયાથી? 1.5 કલાક. ઓકે. નર્મદા બ્રિજ અને અત્યારે વાગી ગયા છે 3:40 એટલે ઓલમોસ્ટ થોડું મોડું થઈ ગયું છે કારણ કે ટ્રાફિક હતું એટલા માટે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર CIDC અને અત્યારે વાગી ગયા 4 જેવું થઈ ગયું છે. અને અહીંયાથી મોહનભાઈ કેટલા વાગે આપણે શું કામરેજ પહોંચી છે? ઓકે, કલાક જેવું થશે અહીંયાથી.
આપણે પહોંચી ગયા છીએ હાલ કામરેજ સુરત અને અત્યારે વાગી ગયા છે 4:57 એટલે 5 વાગી ગયા છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હાલ હીરાબાગ અને અત્યારે વાગી ગયા છે 5:29 એટલે 5:30 જેવું થઈ ગયું છે. અહીંયા આપણે ગાડી અહીંયાથી આગળ જશે પાર્કિંગ તરફ.